હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? ચાલો, અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 5 ગણિતની અંદર સમાંતર શ્રેણી વિશે ચર્ચા કરી. હવે એ જ સમાંતર શ્રેણીની આપણે આગળ ચર્ચા કરીશું. રેડી? ચાલો હવે આપણે એ જ ચર્ચાને આગળ વધારીશું. ચાલો હવે જોઈએ કે સમાંતર શ્રેણી વિશે તો આપણે ભણી ગયા કે શોને પ્રથમ પદ કહેવાય, કોને સામાન્ય તફાવત કહેવાય, કેમ આપણે વધારે પદ ગોતી શકાય, જો પદ હાજર ન હોય, ગેરહાજર હોય તો કઈ રીતે મેળવવું એ પણ આપણે જોઈ ગયા. હવે નીચે આપેલા સમાંતર શ્રેણીના પદની સંખ્યા ગોતો. એટલે સમાંતર શ્રેણી આપેલી છે, પણ એ સમાંતર શ્રેણીની અંદર કેટલા પદ હશે એ ગોતવાનું કીધું છે. તો આ બે રકમ આપેલી છે. પેલું સોલ્યુશન જોઈએ. સમાંતર શ્રેણી આપેલી 7 13 19 205 સુધી આ સમાંતર શ્રેણી હાલતી હતી. બરોબર છે? તો આ સમાંતર શ્રેણીની આપણે પદ ગોતવાનું છે. એટલે કેટલા પદ છે, પદોની સંખ્યાને આપણે શું કહેતા? n. પદોની સંખ્યાને આપણે શું કહેતા? n. તો આપણે અંદર ખબર પડી ગઈ કે પદની સંખ્યા ગોતવાની કીધી છે, કેટલા પદ છે એટલે આપણે n ગોતવાનો રહેશે. તો એકોર્ડિંગ ટુ અવર ફોર્મ્યુલા, એટલે કે આપણી સૂત્ર મુજબ a એટલે શું હતું? પ્રથમ પદ એ 7 આપણને મળી જાય છે. અહીંયા લખું છું પ્રથમ પદ, એને કહેવાય a બરાબર 7. સામાન્ય તફાવત એને કહેવાય d. સામાન્ય તફાવતને કહેવાય d. એમાં કહેવાય a2 - a1. a2 શું હતા? 13 માંથી a1 એટલે 7 માંથી 13 એટલે 13 માંથી 7 જાય તો 6. તો આપણને d શું મળે છે? 6. રેડી છે? આટલું કન્ફર્મ. સામાન્ય તફાવત મળી ગયો, a મળી ગયા. ચાલો હવે આપણે સૂત્ર an વાળું યુઝ કરવાનું પદ માટે છે, એટલા માટે an બરાબર a plus n minus 1d. ચાલો an અહીંયા હજી એક વસ્તુ આપેલું છે. શું છે? આપણી પાસે અંતિમ પદ છે. અંતિમ પદ એટલે કહેવાય ને છેલ્લું પદ, એને કહેવાય આપણે an. આપણી પાસે શું છે? 205. શું છે? 205. ચાલો an એટલે અંતિમ પદ છે 205. a કેટલા હતા આપણી પાસે? 7 પ્લસ n, તો n ને રાખવા પડે કારણ કે ગોતવાના છે d. d આપણને મળે છે 6. ચાલો રેડી? 6 આવે આ આખા કૌંસની સાથે ગુણાકારના સંબંધમાં, એટલે પહેલા સાથે ગુણાકાર થશે, બીજા સાથે પણ થાય. 205 સરખા પદનું ઉલટ-સુલટ કરવું હોય તો કરી નખાય, અથવા તો 7 n 6 ગુણ્યા n એટલે 6n, અને 6 1 ગુણ્યા 1 એટલે 6. પણ માઈનસ છે એટલે માઈનસ 6. પહેલા અંદરો સરવાળો બાદબાકી થતો હોય તો ઈ જ કરાય. પહેલા અંદરો સરવાળો બાદબાકી થતો હોય તો ઈ જ કરાય. જો આ બધા એક જ ઓલામાં છે, 6 અને 7 બે એક જ લાઈનમાં છે. 7 કેવા છે? પ્લસ, 6 કેવા છે? માઈનસ. અલગ અલગ નિશાની શું થાય? બાદબાકી. અલગ અલગ નિશાની શું થાય? બાદબાકી. 7 માંથી 6 જાય તો 1 વધે, તો 1 પ્લસ 6 થઈ જાય ખાલી. ચાલો હવે 205 રેડી છે? આ ઉતરે છે મગજમાં, ઉતરે છે એકદમ રેડી. કાઈ નો ખબર પડતી હોય તો કહી દેજો. ચાલો હવે શું કરવું પડે? અચળ પદના સરવાળા બાદબાકી થાય. સંખ્યા સરવાળા બાદબાકી થાય. એક છે અચળ પદ છે, 205 એ અચળ પદ છે. એક છે એ અચળ પદ છે તો 205 એ અચળ પદ છે, તો એક ને આ બાજુ લઈ લો તો 205 - 1 બરાબર 6n. આપણે કોને કરતા બને? 205 માંથી 1 જાય તો 204 બરાબર 6n. આપણે તો n જોતા હોય ને તો n ને કરતા બનાવો વિરુદ્ધની બાજુ ઉપર, ભેગા હોય નીચે. 6 ભાગ્યા કરો, 6 તેરી 18 અને 6 4 24 એટલે n બરાબર આવે 3400. n બરાબર આવે 3400. આમ કે આ શ્રેણીની અંદર અહીંયા લખાય આમ આ શ્રેણીની અંદર કુલ 34 પદ હશે. આ શ્રેણીની અંદર કુલ કેટલા પદ હશે? 34. કેટલા હશે? ટોટલ પદ હશે 3400. કેટલા હશે ટોટલ પદ? 3400. રેડી છે? ઉતરે છે મગજમાં? એકદમ રેડી. આમાં કઈ ન સમજાતું હોય, ન ખબર પડતી હોય અથવા તો ન આવડતું હોય તો તમે આરામથી આ જોઈ શકો છો, અને આમાંથી કઈ અઘરું છે નહીં. રેડી? ચાલો આ જ રીતે આપણે બીજું સોલ્યુશન પણ કરશું. રેડી? ચલો સ્ટુડન્ટ, હવે આપણે સમ નંબર બીજો જે એના જેવો જ છે એનો ઉપયોગ કરીશું. બીજો દાખલો કંઈક આવો હતો. આપણી પાસે રકમ 18 15/2 છે. તો આપણે 15/2 હોય એટલે વ્યવસ્થિત રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? 15 × 2 એટલે 30. 30 ઉપર 1 છે એટલે 31 ના છેદમાં 2. ખબર પડી? આ 15 ને કઈ 15 1 ના છેદમાં 2 કઈ રીતે સોલ્વ કર્યા? 15 × 2 = 30,
30 ને ઉપર છે 1 તો 31 ના છેદમાં 2. ચાલો આ 13 આ ડોટ 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 માઈનસ 47. ચાલો તો અહીં પ્રથમ પદ આપેલું છે, જે વસ્તુ આપેલી છે એની આપણે નોંધણી કરી લેવાની. પહેલા પ્રથમ પદ a બરાબર 18 સામાન્ય તફાવત એને કહેવાય b એટલે a2 a1 અને a2 કહેવાય અને a1 કહેવાય. એટલે 31 ના છેદમાંથી બે તફાવત નક્કી કરવો પડે ને કેટલા છે. 31 ના છેદમાં 2 માઈનસ 18. હવે આનો લસાઅ નીકળે 2, અહીંયા આવે 31 માઈનસ 18. બે અહીંયા પણ દેવા પડે, અહીંયા દીધા તો જો બે અહીંયા દો લસાઅ જે નીકળે છે, બે અહીંયા દો, બે ઉડી જાય ખાલી 31 વધે. અહીંયા બે દો 18 ને 36 એટલે જવાબ આવે -5 ના છેદમાં 2. આપણી પાસે તફાવત કેટલો થઈ જાય? 31 માંથી અલગ અલગ નિશાની છે એટલે બાદબાકી કરાય. અલગ અલગ નિશાની છે બાદબાકી 36 માંથી 31 જાય તો 5 અને મોટા પદની નિશાની માઈનસ છે એટલે -5 ના છેદમાં 2. -5 ના છેદમાં 2. રેડી છે આટલું એકદમ ક્લિયર. ચાલો હવે આપણે શું ગોતવાનું છે એમાં ધ્યાન દેજો. આપણી પાસે અંતિમ પદ એ છે જો છે તો અંતિમ પદને શું કહેવાય? an કહેવાય. શું કહેવાય? an. an પણ આપણી પાસે મફતમાં આપ્યા છે -47. ચાલો રેડી. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીને દાખલો આગળ વધારીશું. સૂત્ર શું છે? an બરાબર a plus n minus 1 into b. આવું કંઈક આપણી પાસે સૂત્ર છે. આ સૂત્રની અંદર વેલ્યુ એટલે કે કિંમત મૂકી દો. a આપણા પાસે હતા 18 an કેટલા છે આપણી પાસે -47 જે આપણને ક્વેશ્ચનમાં આપેલા. an એટલે અંતિમ પદ થાય. an એટલે અંતિમ પદ આપ્યું -47 પ્લસ n તો ગોતવાના છે. b કેટલા છે આપણી પાસે? b -5 ના છેદમાં 2. રેડી. ચાલો પહેલા સરખા પદનો સરવાળો બાદબાકી કરી નાખો તો ચાલે. 18 કેવા છે? અચળ પદ. 47 કેવા? અચળ પદ. અચળ પદ એટલે કાચળ કઈ લાગતું હોવું જોઈએ નહીં, એને અચળ પદ કહેવાય. 18 આ બાજુ આવી જાય તો પ્લસ હોય તો કેવા થઈ જાય? માઈનસ. રેડી છે? રેડી છે. ચાલો આ -5 ના છેદમાં 2 આની આરે પણ ઉમેરાય અને આની આરે પણ ઉમેરાય. -5 ના છેદમાં 2n આ માઈનસ છે, આ માઈનસ છે, માઈનસ માઈનસ પ્લસ 5 ના છેદમાં 2 ગુણ્યા 1 એટલે 5 ના છેદમાં 2. સમજાણું? આ આખા પદ પેલા આની આરે ગુણી નાખ્યું પછી આની આરે ગુણી નાખ્યું. રેડી. પણ આ માઈનસ ને એ માઈનસ હતા તો પ્લસ થઈ ગયા. આ માઈનસ 5 ના છેદમાં 2 ગુણ્યા 1 કર્યા હતા n પ્લસ હતા તો ગુણાકાર થયો આની આરે માઈનસ થઈ ગયા. રેડી છે? હવે -47 -18 એટલે -63 વધે. રેડી છે? 65 વધે. રેડી. -65 -5 ના છેદમાં 2n પ્લસ 5 ના છેદમાં 2. હજી અચળ પદનો સરવાળો બાદબાકી શક્ય બને. હજી અચળ પદના સરવાળા બાદબાકી શક્ય બને. જો આ 5 ના છેદમાં 2 અચળ પદ છે. અહીંયા -65 પણ અચળ પદ છે. આ અચળ પદ નો કહેવાય કારણ કે પાછળ એની પાછળ n લાગે છે એટલે એને અચળ પદ કહેવાય નહીં. તો આને અચળ પદ કહી દઈએ તો 5 ના છેદમાં 2 આ બાજુ કરીએ. સરખા પદનો સરવાળો બાદબાકી થાય આપણો નિયમ છે. બરોબર? તો -65 5 ના છેદમાં 2 આ બાજુ કરે -5 ના છેદમાં 2 થઈ જાય. બરાબર? -5 ના છેદમાં 2n. રેડી. ચાલો હવે જો આ બેનો લસાઅ નીકળશે. આ બેનો લસાઅ તો નીકળે પહેલા તો 2 આને દઉં તો 2 કટ થઈ જાય. અહીંયા ખાલી 5 વધે. આને દે દો એટલે 110 માઈનસ એટલે માઈનસ. રેડી. ચાલો -5 ના છેદમાં 2n. જો બેના છેદ સરખા એટલે બેને ઉડાડ દો. વચ્ચે બરાબર હોય ત્યારે વચ્ચે બરાબર હોય ને બે બાજુ છેદ સમાન હોય તો ઉડાડી દેવાય. અહીંયા -110 ને -5 એટલે -115. સરખી નિશાની હોય તો બેનો મૂકી જાય સરવાળો. આ બેનો સરવાળો કરો એટલે માઈનસ માઈનસ થાય પ્લસ એટલે 110 પ્લસ 5 એટલે 115 ને મોટા પદની નિશાની. બરાબર? -5n બે બાજુ માઈનસ માઈનસ કટ કરો નાખો. કોને કરતા બનાવાય? n ને વિરુદ્ધની બાજુ ઉપર જાય ભેગા હોય નીચે આવે. ચાલો હવે આને તમને છેદ ઉડાડતા આવડતા જ હોય. હવે તમને આના છેદ ઉડાડતા સારી રીતે આવડતા જ હોય. રેડી? કરો જી. કરો 5 દુ 10 એટલે અહીંયા 10 એક વધે 5 તેરી 15 n બરાબર આવે 23. 23 પંચા 115 તો n બરાબર આવે છે આપણે 23. n બરાબર આપણે આવે છે 23. કઈ ખબર ન પડતી હોય સોરી અહીંયા આવે 65 ગુણ્યા 2 કરો એટલે 110 નો થાય. 65 ગુણ્યા 2 કરો 130 થાય. કેટલા
કેટલા થાય 130 આ -135 બરોબર આ -135 બે બાજુ -135 અને અહીંયા આવે 27 આપણે n બરાબર શું આવે 27 રેડી છે એકદમ રેડી આમાં કાઈ પણ ન સમજાતું હોય બરોબર તો કહી દેવું અથવા તો પૂછી લેવું કાઈ સમજાય એવું છે જ નહીં બહુ સરળ ભાષામાં સમજાવેલું છે એકદમ મગજથી બેસી જશે કાઈ ઉપાધિ કરવા જેવું નથી તો પણ ના સમજાય તો પૂછી શકો છો રેડી ચાલો હવે આપણે એના પછીના દાખલા ઉપર જઈએ એના પછીનો દાખલો કંઈક એવું કહે છે કે શું સમાંતર શ્રેણી એના પછીનો દાખલો આ બધા જ દાખલા સ્વાધ્યાય 5.2 ના જ કરવામાં આવે છે એટલે તમારે ટેક્સ્ટબુક તમારી પાસે હશે એ ટેક્સ્ટબુક માંથી તમે વ્યવસ્થિત જો એટલે તમને ખબર પડી જાય કે આપણે ટેક્સ્ટબુક પૂરેપૂરી થઈ જશે ચેપ્ટરની પૂરેપૂરી ટેક્સ્ટબુક થઈ જશે અને આગલા ચેપ્ટરમાં પણ બધા જ દાખલાઓ કરાવેલા છે જો શું સમાંતર શ્રેણી આપણને પૂછ્યું છે શું સમાંતર શ્રેણી અહીંયા ક્વેશ્ચન લખું છું પ્રશ્ન આવો છે કે શું સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પદ -150 હોઈ શકે 11 8 5 પછી 3 નું કોઈ પદ -150 હોઈ શકે જો આપણને પૂછ્યું છે શું કોઈ નું પદ -150 હોઈ શકે જો પદની સંખ્યા છે ને પદની સંખ્યાને આપણે શું કહેતા n પદની સંખ્યા એટલે શું કહેવાય n કહેવાય n એટલે પ્રાકૃતિક સંખ્યા n એટલે પ્રાકૃતિક સંખ્યા n ને આપણે n કહી દીધી પણ n એટલે કેટલી પદોની સંખ્યા થાય ને પણ એ કેવા અંકમાં હોય છે પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા કે જેની શરૂઆત 1 થી થાય 1 2 3 4 5 એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય 1 થી શરૂઆત થાય અનંત સુધી હાલ્યા રાખે પણ અગર 1 ના છેદમાં 2 હોય તો પ્રાકૃતિક સંખ્યા નો કહેવાય વસ્તુ મારી સમજે છે તો આપણને n નો જવાબ જો વાસ્તવિક સંખ્યા એટલે કે આપણી પૂરી સંખ્યામાં મળે અપૂર્ણાંકમાં ન મળે પૂર્ણાંકમાં મળે તો હોઈ શકે ન તો ન હોઈ શકે બરોબર છે પેલા ઉતરે છે મગજમાં શું કહેવા માંગુ છું n છે એ પ્રાકૃતિક સંખ્યાનો જે ભાગ છે એટલે કે જો પદોની સંખ્યા આપણને પૂર્ણ સંખ્યામાં મળે જો પદોની સંખ્યા આપણને પૂર્ણ સંખ્યામાં મળે તો જ એ પદ -150 હોઈ શકે રેડી પહેલા ક્વેશ્ચન સમજવો અગત્યનો હતો તો સમાંતર શ્રેણી આપી છે જો 11 8 5 13 નું -150 એટલે અંતિમ પદ આપ્યું છે પેલા અહીંયા અંતિમ પદને શું કહેવાય છોકરાઓ તમને ખબર જ છે એને કહેવાય an બરાબર -150 છે પ્રથમ પદ આપ્યું છે પ્રથમ પદને શું કહેવાય a એ પછી 11 સામાન્ય તફાવત એને કહેવાય d એનું સૂત્ર શું છે બીજામાંથી પહેલું બાદ a2 a1 a2 હતા 8 a1 હતા 11 -3 અલગ અલગ નિશાની કરવી પડે બાદબાકી એટલે મટાડ દે 3 મોટા નિશાની માઈનસ એટલે માઈનસ તો સામાન્ય તફાવત જેટલું આવ્યું હતું એલા ગોતી લીધું હવે આપણે શું કરવું પડે સૂત્રનો ઉપયોગ કરો a n - 1d રેડી સૂત્ર આપણું હતું ચાલો જે આપ્યું છે એ મૂકો મારો ભાઈ રેડી an બરાબર -150 એ કેટલા હતા છોકરાઓ 11 પ્લસ n કેટલા છે n ખબર નથી d કેટલા છે d -3 રેડી ચાલો -150 11 3 નો ગુણાકાર આની આરે તો 3 નો ગુણાકાર આની આરે -3 ગુણ્યા એટલે -3n આ માઈનસ ને આ માઈનસ +3 રેડી ચાલો એકદમ રેડી હવે જોઈએ -150 એકદમ પેલા અંદર સરખા બધા સરળ બાદબાકી થતા હોય તો ભલે હવે 3 અચળ પદ છે અહીંયા 11 અચળ પદ છે આની નિશાની પ્લસ 11 ની નિશાની પ્લસ છે 11 ને 3 14 થઈ જાય પેલા અંદર કરી લીધું હવે બહારની બાજુ એટલે બરાબરની ઓલી બાજુ ધ્યાન આપવાનું જો અચળ પદ છે બહારની બાજુ -150 આ +14 આ બાજુ આવે તો -14 બરાબર -3
આ બે માઈનસ માઈનસ કેવા થઈ જાય? સરખે સરખા પદ સરખે સરખી નિશાનીનો સરવાળો થાય. બેની નિશાની માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ 150 પ્લસ 14 એટલે માઈનસ 164 મોટા પદની નિશાની આપવી પડે હો. માઈનસ 3 પેલા બે બાજુ માઈનસ માઈનસ હતા એ ઉડાડી દીધા. તો n ને કરતા બનાવો વિરુદ્ધની બાજુ ઉપર ભેગા હોય નીચે અહીંયા ઉડે 3 50 15 જો એ છેદ ઉડતા નથી. અહીંયા જો છેદ ઉડે નો ઉડે એટલે કે છેદ ઉડે જો 164 ભાગ્યા 3 n 6 3 બચ્યા 15 એક વધે ઉપરથી ઉતરે 4 3 2 6 3 3 9 3 4 12 3 15 વધી જાય 3 4 12 બે વધ્યા. હવે ભાગાકાર નથી એટલે પોઈન્ટ મેં તમને કીધું કોઈ દિવસ પોઈન્ટમાં આવે નહીં. n છે એ પ્રાકૃતિક સંખ્યા છે. n છે એ પ્રાકૃતિક સંખ્યા એટલે પૂરી હોવી જોઈએ. કેમ એક પૂરી છે બે પૂરી છે 2.5 નો આવે. વસ્તુ સમજાઈ ગઈ? એટલે આનો જવાબ આવે છે પોઈન્ટમાં. તો પોઈન્ટમાં કોઈ દિવસ જવાબ શક્ય બને નહીં. આથી -150 એ આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પદ હોઈ શકે નહીં. કેમ ખબર પડે? જો સંખ્યા આપણને છેદ ઉડ્યો હોય તો આપણને એમ કંઈક મળે, પણ અહીંયા છેદ ઉડતો નથી ને પોઈન્ટમાં આવે છે. આની અંદર પોઈન્ટમાં જવાબ કોઈ દિવસ આવે નહીં. એટલા માટે આ -150 એ આ શ્રેણીની અંદર ક્યાંય આવી શકે નહીં. વસ્તુ સમજાય છે? એકદમ ઉતરી ગઈ છે મગજમાં. આરામથી આ દાખલો જોઈ લો. ચાલો હું આના પછીનો પણ એક દાખલો મસ્ત છે એ આપણે કરાવીએ છીએ. એ પહેલા તમારે આ જોવું હોય તો તમે આરામથી નિરાતે જોઈ લો. કાંઈ પણ ન સમજાણું હોય, ન ખબર પડતી હોય તો પૂછી લેજો. રેડી? ચાલો. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગત્યનું બીજો એક દાખલો છે જે ટેક્સ્ટબુકનો જ છે, સ્વાધ્યાય 5.2 નો જ આપેલો છે. એ ગણીએ. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે. 11મું પદ આપેલું છે એ 38 છે અને 16મું પદ છે એ 73 હોય તો 31મું પદ શોધો. આપણને 31મું પદ ગોતવાનું કહે છે એટલે આપણને એ 31 ગોતવાના કહે છે. 31મું પદ એટલે 31 ગોતવાના કહે છે. એનું સૂત્ર થાય a + 30d. જો આપણી પાસે a ની કિંમત હોય અને d ની કિંમત હોય એ બંને આની અંદર આપણે મૂકી દઈએ તો આપણને 31મું પદ મળી શકે. પણ અહીંયા આપણી પાસે a પણ નથી અને d પણ નથી. તો સૌપ્રથમ તો આપણે a અને d જે માહિતી આપેલી છે એના પરથી ગોતવા પડશે. રેડી છે? ચાલો. આટલું સમજાઈ ગયું? ચાલો. આપણે શું ગોતવું છે? a 31d સોરી એ 31મું પદ ગોતવાનું છે. યાદ રાખો. સમાંતર શ્રેણીનું 11મું પદ. પહેલા તો જે માહિતી આપેલી છે તમને ખબર તો પડી ગઈ મને શું કરવાનું છે. એટલે આપણને માહિતી આપેલી છે એના ઉપર છે કે સમાંતર શ્રેણીનું 11મું પદ એટલે a 11. રેડી છે? પદ કેટલાનું છે? 38 છે ને 11. હવે તમને ખબર છે a 11 એટલે શું થાય? a + 10d થાય કે નો થાય? a + 10d એટલે 11મું પદ થાય કે નો થાય? a + 10d એટલે 11મું પદ થાય કે નો થાય? સમજણી વસ્તુ. ચાલો. a 11 ની જગ્યાએ શું છે? 38. તો a + 10d બરાબર 38 સાથે એકદમ સમીકરણ નંબર 1. આવી રીતે આપણે સમીકરણ નંબર 2 મળે. જો 16મું પદ એટલે a 16 બરાબર કેટલા હતા? 73. પણ a 16 નું સૂત્ર શું થાય? a + 15d. જો આમાં કીધું છે 16મું પદ 73 એટલે a 16 બરાબર 73. પણ a + 15d કીધું બરાબર 73. આ થઈ ગયું સમીકરણ 2. a + 15d બરાબર સમીકરણ 2. આ લખાય સમીકરણ 1 અને 2 માં લોકની રીતથી ઉકેલ લેતા બે સમીકરણ મળી ગયું તો આપણે લોકની રીતથી a અને d મેળવી શકાય. ચાલો. a + 10d બરાબર કેટલા હતા? 38 અને a + 15d બરાબર કેટલા હતા? 73. ચાલો અલગ અલગ નિશાની બાદબાકી કરવાના થાય અને આને ઉડી જાય. 10 કેવા છે પ્લસ, 15 કેવા છે માઈનસ. અલગ અલગ નિશાની બાદબાકી. આ -5d વધે 15 માં 10 એટલે 5 મોટા પદની નિશાની માઈનસ એટલે માઈનસ. 73 માંથી 5 વધે 7 માંથી
ચાલો 73 માંથી 38 કાઢી નાખો 73 માંથી 38 કાઢી નાખો તો 13 માંથી 8 જાય તો 7 અને 6 માંથી 3 જાય તો 3 સમજાય છે આ 73 માઈનસ 38 13 માંથી 8 જાય તો 7 અને 6 માંથી 3 જાય તો 7 માઈનસ શું આવે 37 શું આવે માઈનસ 37 સમજાઈ ગયું માઇક્રો એકદમ સમજાઈ ગયું રેડી ચાલો હવે આપણે શું કરીશું આગળનો દાખલો કેવી રીતે તમે લોકની રીત તો તમને આવડે જ છે રેડી ચાલો રેડી ચાલો હવે અહીંયા જોઈ શકો છો તમે કે આ બેનો ભાગાકાર કરો એટલે જવાબ આવે -35 અને જવાબ આવે -35 આપણે શું જોતા હોય ડી ને કરતા બનાવો વિરુદ્ધ બાજુ ઉપર ભેગા હોય નીચે માઈનસ બે બાજુ માઈનસ પહેલા તો ઉડી જાય છે ને રેડી એટલે 5 ના છેદમાં 5 5 કરતા 35 ડી બરાબર આપણને શું મળે 7 ડી બરાબર આપણને શું મળે 7 આપણને ડી બરાબર 7 મળી ગયા છે ડી ની કિંમત આપણે a મેળવવો છે ને તો ડી મળી ગયા a મેળવવો છે તો ડી ની કિંમત એમાં મુકાય સમીકરણ 1 અથવા 2 માં 1 માં મૂકતા સમીકરણ 1 ની અંદર d ની કિંમત મૂકી દો એટલે તમને મળી જાય a + 10d બરાબર હતા આપણી પાસે સમીકરણ 1 હતું ને જો a + 10d બરાબર 38 d ની જગ્યાએ શું મુકાય 7 a કેટલા હતા a m નમ 10 m નમ d ની જગ્યાએ શું હતું 7 આ 7 તો a + 70 બરાબર 38 તો 70 ઓલી બાજુ જાય 70 ઓલી બાજુ જાય તો પ્લસ છે તો કેવાથી જાય માઈનસ a બરાબર 38 માઈનસ 70 70 માંથી 38 જાય એટલે કેટલા વધે 42 સમજાઈ ગયું કેટલા વધે 22 અને a બરાબર આપણને મળે છે અહીંયા -32 અલગ બાદબાકી કરો એટલે આવે 32 70 માંથી 38 કાઢો એટલે 32 પણ મોટું પદ માઈનસ છે એટલે -32 રેડી છે આ મળી ગયા આપણને a અને d મળી જાય છે આપણે શું ગોતવાનું છે 31 નું પદ 31 નું પદ એટલે a31 બરાબર a + 30d થાય ને ચાલો a એટલે શું હતું આપણી પાસે -32 પ્લસ mm 30mm d બરાબર આપણને શું મળે છે 7 આ -32 પ્લસ હવે ગુણાકારના સંબંધમાં તો પ્રથમ એનો શું કરવો પડે ગુણાકાર 30 * 7 એટલે 7 તેરી 210 210 માંથી 30 કાઢો એટલે 180 માંથી 2 કાઢો એટલે -178 એ 31 બરાબર આપણને શું મળે -178 આમ આપણને શું મળે -178 રેડી છે માઈનસ કે પ્લસ પ્લસ મોટું પદ પ્લસ છે એટલે આપણને 31 નું પદ કેટલું મળે 178 આમ 31 નું પદ 178 મળે ઉતરે છે મગજમાં સાવ સરળ છે કાંઈ હાર્ડ કે અઘરું છે એવું કઈ છે જ નહીં સાવ સરળ અને સિમ્પલ ભાષામાં છે સમજાઈ જાય એવું છે રેડી અને આપણે લોકની રીત તો થઈ ગઈ છે એટલા માટે આપણને સરળ પડશે રેડી આપણે 31 નું પદ ગોતવાનું હતું તો 31 નું પદ મેળવી લીધું ચાલો રેડી આટલો દાખલો હોમવર્કમાં કરવાના છે આના પછીના પણ જે દાખલા આપું છું એ પણ હોમવર્કમાં પ્રેક્ટિસ માટે કરવાના છે રેડી ચાલો